ડેનમાર્ક 116 નું સ્વાગત છે ભાઈ. વાસળી આવી ગઈ છે આપણા ફાર્મમાં, મસ્ત મજાની ગાય સુખ શાંતિ વી ગઈ છે. મિલ્કિંગ થયું, આ બાજુ દોઈ નાખીએ ફટાફટ. પારેનું મિલ્કિંગ કરી દઈએ ભાઈઓ. જય ગૌ માતા, જય ગોપાલ. આ બાજુ આપણે ગોરલને અત્યારે રિપેર થઈ છે, બચ્ચું તરવાઈ ગઈ એટલે ગોરલને આપણે થોડોક મિનરલ અત્યારે વધારી દીધો છે. હમણાં તારાપીઠનો સ્ટોક છે ને તારાપીઠનો સ્ટોક પતી ગયો એટલે આપણે અત્યારે મકાઈ ભેડો અને આપણે પોતાનો દુકાનથી દોણ લાવીએ. તો હાલ આપણે એક ગાયને કેટલું મૂકીએ, જે પહેલાં જો ભાઈ આને કહેવાય બ્રેડ, જેને આર પાર નસોમાંથી લોહી દેખાય છે એટલું પતળી. ભાઈ નવો વ્લોગ ચાલુ થાય ને પપ્પા ગાયોને લઈને આવી રહ્યા છે. કઈ બાજુ ગયા હતા ને શું લઈને આવી રહ્યા છે કંઈ ખબર પડતી નહીં. હા લાઈ એવું આ કઈ બાજુ જ લાયા? હવે બે હવા આજ બરાબર. પેલો આખલો તમે લાયા? હા કોકરે જઈએ પારે તાપી ના એવું તો 2 વાગે રેટલી આવશે ધીમે ધીમે. તો આવું ઘડીક નહીં બધું ઓરાવ રેડી દોરાવ પછી દુકાને જવું. હા ના હાલ નહીં, 3 વાગે નખો ખાઈ મણી શિવો. હા હા ઈચ્છે ના થાય ચમડા જે હે. તો હેલો દોસ્તો, જય ગૌ માતા, જય ગોપાલ. તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ને હવે આપણે સાંજના ટાઈમે ઇવનિંગમાં મિલ્કિંગના ટાઈમે શું કરીએ બતાવશું. તો વ્લોગ તમને કેવા લાગે? અહીંયા તો દરવાજો થઈ ગયો બંધ એટલે આપણે ઓછીને જવું પડશે. તો મિત્રો મળીએ. જય ગૌ માતા, જય ગોપાલ. સૌને જય જય દ્વારકાધીશ, જય જય રામાપીર. આપણા ફાર્મમાં જો કેવી ગાયો આવી છે. હે ભાઈબાન તું શું કરે હે? હા હાલો પટ્યા વગર ખોઈએ ડોકા મસ્ત મજાના. તો આપણે આવી ગયા છે ફાર્મ પર સાંજના ટાઈમે અને અમારે કિસ્સો આવી ગયો વળી સાંજે. હો ભાઈબંધ શું કરો હો? હા છે નો કરો ગાય ને ગારો ના થાય એટલે રેડી સરસ સરસ. હાય તમે તો નોખ્યું હો મૈયા. હા વાહ ભાઈ વાહ. હા કોરું કરે શું નોચ્યું? કોઈ નોચ્યું હોય ને તમને ઓછી જવા દેવાનું. તો ભાઈ એચએફ ને બધા મોજમાં છે. જો ભાઈ સવારમાં નાખ્યું હતું તો આટલું વધ્યું છે. હવે તો જારના પૂરા ખાઈ એમ લાગતો નહીં. મસ્ત ઇન્જેક્શન કરી દેજો. તારે શું હે? આ નહીં પડ્યું જો. કોઈ નહીં ખાધું ચમ ખો ભાઈ. શું કરો કીશું? હા આમાં હલો મૈયા હલો હો હો હાલો
હાલો હાલો હાલો હાલો હાલો હી મમ્મા હે હે હાલો હો હાલો હી મમ્મા હે હે હાલો પૂરા લાવ મન નાખો હું છોડવા પેલા આવતા કરતો આખલા હાલ હા હા હાલ ભાઈ બંધ હાલ હાલ અરે હોમ જ થાય એટલે આ ભાઈ બંધ આમ હાલ હાલ તો ભાઈ હવે અત્યારે ઝાડના પૂળા નાખવાનું ચાલુ કરી દીધું હે આ હે આપણી ફાર્મની બીજની યાદ જોઈ શકો છો મધરબેનને એક પૂળો કાઠિયાવાડને એક પૂળો એ છે તો ઝાડની ઝાડ એકદમ ઓછી થઈ છે બેન અડધો અડધો નો હા હા और नो को आखा है नारी खाए तो मगफળી बहुत है तो भाइयों મળીએ જો ભાઈ આને કહેવાય બ્રેડ જેને આર પાર નસોમાંથી લોહી દેખાય છે એટલું પતલી ચોબડીનું વાસળું છે વાસળો બાકી વાસળીઓ તો એક નંબર તો અને સારું બીજું મુકાયેલું હશે ટેકાવાળી જો મસ્ત ચાલ આમને હવે બાજુનો પૂરો મળી ગયો હે સોરી ઝાડનો પૂરો આમનું કામકાજ પૂરું હવે કાલે સવારે અમને ચારો મળશે 24 કલાકમાં 2 વાર ચારો આપણે નાખીએ મસ્ત મજાનો ખાઈ અને આને અત્યારે ક્લોઝઅપ ચાલુ કર્યું કેમ કે હવે મહિનાની અંદર આવી જુએ મારા અંદાજ પ્રમાણે પછી ખબર નહીં ગોરલ બેન ને બહુ અને ઝાડના પૂળા નખાઈ ગયા મસ્ત મજાની મોજ કરશે હાય પારેવને બધા નાખી દો હા મૈયા શિવ તમને પૂળા નાખી દઈએ તો ભાઈઓ હવે આપણે ફટાફટ કરી દઈએ ખોણ તૈયાર અને પછી આપણે દોવાનું સ્ટાર્ટ કરી દઈએ ફટાફટ કિશુભાઈ કે ગાય મમ નાખવા જવું કયું મમ નાખવાનું ચિયું હા એ રી હાલો આ બાજુ પૂળો હે હાલો 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 હેડો આવે એટલી હા કિશુ નો છે પૂળો ઓય કિશુ નો છે તો ભાઈ એટલી એને નિયર મસ્ત મજાની થઈ ગઈ છે હવે એટલી ને કાલે સવારે મળશે સવારે 10 પૂળા નાખી દીધા અત્યારે નાખી દીધા આ દિવસનો ખર્ચો એટલીનો ફીડ મૂકવા એ અલગ કેમ કે અત્યારે થોડું ચરવાનું છે એટલે થોડી મગફળી અને 2-3 નિયર કરી દઈએ તો મસ્ત મજાની થઈ રહી છે હમણાં તારાપીઠનો સ્ટોક છે ને તારાપીઠનો સ્ટોક પતી ગયો એટલે આપણે અત્યારે મકાઈ ભેડો અને આપણી પોતાનો દુકાનથી લોન લાવીએ
તો હાલ આપણે એક ગાયને કેટલું મૂકીએ. જે પહેલા નંબરની ગાય છે અને આપણે 5 વાટકા ભેડો, એ 5 વાટકા ભેડો. પછી બીજા નંબરની જે તાજો વીઆર HF છે એને આપણે 5 વાટકા ભેડો. બરાબર. પછી આવશે આપણે મધરબેનને આપણે એને પણ 5 વાટકા. પછી આપણી આવશે કાઠિયાવાડી પૂનમને પણ 5 વાટકા. પછી આવશે આપણી પૂનમ આવી ગઈ, પેલી 2 આવી ગઈ. પછી આપણી આવશે નવી કાઠિયાવાડી 1 2 3, એને 4 નાખીએ કેમ કે એને પાપડી નાખીએ હે. 4 થઈ ગઈ. પછી આપણે આવશે કેમ આમ થાય છે, પહેલા નંબરની HF, બીજા નંબરની HF, મધર 3 આવી ગઈ, 2 કાઠિયાવાડી આવી ગઈ. એક કઈ ખૂટે, લોચો થઈ ગયો યાર, વિચારવામાં પડી ગયો. આ બાજુ ટોટલ 1 2 3 4 5 6 7 8 દોડીએ છે. રેડી. એક દોડી વધારે પેલી HF વેચી ગઈ ને ના લીધે આમ કેમ થાય છે. પછી આપણી પારેવને બેનને પૂનમને થોડું વધારે. અને પછી આપણી ગોરલને, આ વધી ગોરલને. ચલો, આ મકાઈ ભેળો આપણો થઈ ગયો. હવે આપણે બીજું આમાં શું નાખીએ તમને બતાવીએ. એ આપણે 25 કિલોનું કટોલ આવેલું છે કેમિન મિનરલ. કેમિન નામ તમે સાંભળ્યું છે. મિનરલ આપણે એક ગાયને એક ટાઈમનો 50 ગ્રામ નાખીએ છીએ. HFનો મિનરલ, આપણી નવી ગાયનો મિનરલ, પછી આપણી મધરને મિનરલ, પછી આપણે કાઠિયાવાડી થોડું ઓછું ખાયેલ એને ઓછો નાખીએ પૂનમને. પછી આપણી નવીને મિનરલ. પછી આપણે આપણી ગાયને નવી કાઠિયાવાડી. આપણે ગોરલને અત્યારે રિપેર થઈ છે, બચ્ચું તરવાઈ ગઈ એટલે ગોરલને આપણે થોડોક મિનરલ અત્યારે વધારી દીધો છે કેમ કે ગોરલને ફરતી જાય કરવાનું છે એટલે એને થોડો વધારે નાખીએ. તો આ છે મિનરલ. હવે બીજું શું નાખીએ તમને બતાવીએ. આ છે ફોસ્ફરસ પાવડર. જે ગાય થોડી ચાલવામાં પ્રોબ્લેમ હોય, પછી જેને કેલ્શિયમની ઉણપ હોય, એના માટે આ ફોસ્ફરસ છે પાવડર. તો આપણે 100 ગ્રામ જેવો એને નાખ્યો. પછી તાજો વીઆર છે એને પણ 150 ગ્રામ જેવો નાખીએ. મધરને પણ થોડો નાખીએ. અને પછી બીજી કોઈ ગાયની તકલીફ નહીં પણ થોડો ગોરલને નાખી દઈએ તો મસ્ત થઈ જાય. આ જેને ફોસ્ફરસની ઉણપ હોય, આ HFની થોડી જરૂર છે એટલે એને નાખી દઈએ. આ બધું ભાઈઓ આવું એવું નાખવાનું. ખજૂરભાઈનું સિંગ તેલ, જે ગાય તાજો વીઆર છે એના માટે લાયેલું હતું. તો અત્યારે આપણે જે પહેલા નંબરની HF છે એને થોડું નાખીએ. પછી બીજા નંબરની વિયાણી એને નાખીએ. જો ક્વોલિટી જ ખવડાવવાની, જેવું તેવું નહીં ખવડાવવાનું. પછી આપણી નવી ગાય આવી છે એને થોડું નાખીએ. પછી થોડું પૂનમને નાખીએ.
અને થોડું મધરને. આ બધું નાખ્યા પછી આપણે દાંતેડા વડે અને મિક્સ કરી દઈએ એટલે ગાયને ખાવામાં કોઈ પ્રોબ્લેમ ના આવે. કેમ કે આ થોડા દિવસ એવી થાય પછી તો પૂરું ખાઈ જાય. હાલ આપણે મિક્સ કરી દઈએ. આ ટાઈપમાં મિક્સ કરી દઈએ મિત્રો. અત્યારે આપણા દુકાન નવરત્નનું દોણ આવ્યું છે. કાલ સવારથી એક કટું વાપર્યું, બીજું કટું વાપરું છું. મને રિઝલ્ટ અનુકૂળ લાગ્યું. તો જોઈએ 2-3 દિવસ કેવું દૂધ વધે છે પછી તમને કહેશું. તો આપણે ધારો કે પેલીને 12 લીટર દૂધ છે તો એને આપણે 2, 3, 4, 5 અને 6 3.5 કિલો દોણ, 1 કિલો મકાઈ ભેળો હશે પાપડીમાં, 4.5 કિલો ફીડ એને મૂકીએ. એ ટાઈપનું જેમ જેમ દૂધ છે એ પ્રમાણે આપણે ફીડ મૂકી દઈએ છીએ. તો મળીએ મિત્રો. પ્રમાણે આપણે ફીડ ફોર્મ્યુલો હોય છે. જય ગૌ માતા, જય ગોપાલ. સ્ટાર્ટ કરીએ મિલ્કિંગ. તો ભાઈ હવે સૌ પ્રથમ આપણે પારેવને દોવાનું સ્ટાર્ટ કરી દઈએ. પહેલાં પારેવને દોવા, કેમ કે બારે માખીઓ વધારે હોય છે તો પારેવને દોઈ દઈએ. કાઠિયાવાડીને પછી દોઈએ. તો જે તાજો વિયાર છે એમને ગોળ થોડો નાખી દીધો છે, જોઈ શકો છો. પારેવને તાજો વિયાર નથી એટલે એમને ગોળ નાખી. પારે જુઓ કેટલી શાંત જવાબની ગાય છે. ફીડ મૂકી અને દોવા લઈ જાઓ. આવ શાંત ભાઈ. પારેવનું મિલ્કિંગ કરી દઈએ ભાઈઓ. જય ગૌ માતા, જય ગોપાલ. આ બાજુ હું દોરાવા બેસી ફટાફટ દોરી જાય. પંખોડી બેન ક્યારે દોરશો? હવે શિવાની બેન ક્યારે દોરશો ખબર નહીં. વિયા તારે ભાઈ પારેવનું મિલ્કિંગ થઈ ગયું. પારેવને અત્યારે 3 લીટર જેવું દૂધ છે. હવે ગોરલનું મિલ્કિંગ કરવાનું છે. ગોરલનું મિલ્ક અત્યારે 2 થી 3 લીટર દૂધ છે ગોરલને. કેમ કે દોવા એટલે શું ખોણ મળે એટલે એને મજા આવે. તો ફટાફટ મિલ્કિંગ કરી દઈએ મિત્રો. મિલ્કિંગ થઈ રહ્યું. આ બાજુ દોઈ નાખીએ ફટાફટ. બેજો. હા દોઈ નાખો. આ બધું અમારું લાઈફ સ્ટાઈલ હોય છે. રોજ સવારે 2 કલાક, સાંજે 2 કલાક આવું બધું રૂટીન ચાલ્યા કરે છે મિત્રો. મળીએ. તો ભાઈ ગોરલનું મિલ્કિંગ થઈ ગયું છે. હવે આપણે આનું મિલ્કિંગ કરી દઈએ. હા હો છેલ્લા નંબર મસ્ત મજાનો સૂર્યપ્રકાશ આવે છે. જો ભાઈ સાંજના ટાઈમ ગાયોને મોજ આવે એવું છે વાતાવરણ. હાલો હવે તમારું મિલ્કિંગ કર. ભાઈ આપણા ફાર્મે HF પહેલા વેતરની વાસળી બચ્ચો આપી રહી છે. શું આવશે બોલો? હા 100%. તો મધરબેન ધવરાવેલા પાડાના દુનિયાના રેડી થઈ ગઈ. દોવામાં પણ સારી છે. હવે સુખ શાંતિ વી જાય બસ એવી ગૌ માતાને પ્રાર્થના. HF ને 12 બોલ દીધી મસ્ત મજાની. બધા મોજમાં. તો દોસ્તો મળીએ. આજે પણ વ્લોગ આવવાનો છે મોટો, તો જોતા રહેજો, સાથ સહકાર આપતા રહેજો. ડેનમાર્ક 116 નું સ્વાગત છે ભાઈ. વાસળી આવી ગઈ છે આપણા ફાર્મમાં. મસ્ત મજાની ગાય સુખ શાંતિ વી ગઈ છે. ડેનમાર્ક 116. વાહ કાંઈ વાસળી વાસળીની વિદ્યા તો વાસળી ના આવે. મસ્ત વાસળી આવી ગઈ જો ભાઈ. તો ગુડ મોર્નિંગ દોસ્તો. આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ને ભાઈ. વ્લોગ હવે તમારે આજે કોમેન્ટ કરવાની છે. 30 મિનિટનો વ્લોગ મૂકો કે 60 મિનિટનો બરોબર છે. એક મસ્ત મજાની કોમેન્ટ કરજો. કાલે બધાની કોમેન્ટ સારી આવી ઓકે નહીં તો કન્ટિન્યુ રાખવાનું છે. HF ને વાસળીને ધવરાઈ દીધું. થોડું મિલ્ક પણ 70-80% કાઢી દીધું છે.
અને હવે મેલ પડી જાય એટલે પછી સાંજે આપણે પૂરું મિલ્ક નીકાળી દઈશું પૂરું. સુખ શાંતિ ગાય વી ગઈ મસ્ત મજાની. અને હવે આપણે ફટાફટ કામકાજ ચાલુ કરીએ. નહીં યાર, પાછું મોર્નિંગમાં કામકાજ બધું ચાલુ. કાલે મધરને એક ભાઈ કે શૈલેષભાઈ કે બોરો પ્લસ લગાવો, તો આજે બોરો પ્લસ લગાવીએ. તો ભાડિયામાં ફેર પડ્યો છે, તો ફટાફટ આજે ફાર્મ ધોવાનું છે, બધું કામકાજ કરવાનું છે, તો બધું પતાવી દઈએ ભાઈઓ. વાસળીને નિયર બારે કરી દીધી છે મસ્ત મજાની. વાસળીઓ બધી ચાર ખાઈ રહી છે. હવે આપણે હોચલ ફટાફટ કરી દઈએ. પપ્પા ગયા છે ઘરે, તો ભડો ખોલી અને હોચલ બધું આપણે નાખી દઈએ. તો ભાઈ આ અમારું રોજનું ડેલી કોમ હોય. આ બધું કામકાજ આપણે ડેલી રૂટિન હોય છે. સવારે સાયલેજ, સોજે મકાઈ. તમને કેવો લાગ્યો વ્લોગ? એક તમારે મસ્ત મજાની કોમેન્ટ આજે કરવાની રહેશે ભાઈઓ. આપણે નાખી દઈએ સાયલેજ. તમે બીજું તો ખવડાવો કે ના ખવડાવો, પણ તારાપીઠનું ક્લોઝઅપ અવશ્ય ખવડાવજો. અને મેલ પડવાની તમે જોઈ શકો સિસ્ટમ. ક્લોઝઅપ ખવડાવેલું હોય ને તો સાહેબ રિઝલ્ટ મળે એક નંબર. અને ગાય પણ તંદુરસ્ત રહે. આ મારા ફાર્મમાં મેં આવા ખતરા કર્યા મેલ માટે કરીને. લગભગ મેલ પડાવવો નહીં પડતો. તેને ક્લોઝઅપ અને એક કટું ક્લોઝઅપ ખાધું હતું. જેને પણ આપણે પીળી ગાયને પણ ક્લોઝઅપ ચાલુ કરવાનું તમે જોઈ શકશો. તો મિત્રો મેલ 80% આવી ગયો છે. બોલો, હવે કોઈ ટેન્શન રિસ્ક નહીં. અને ગાય પણ એકદમ તંદુરસ્ત છે, મસ્ત વગાડે રહી. આ ક્લોઝઅપનું રિઝલ્ટ છે ને? જો ભાઈ, આ છે તારાનું રિઝલ્ટ. પૂરેપૂરો હોય 100% મેલ મસ્ત મજાનો પડી ગયો એટલે ગાય તંદુરસ્ત. તમે બીજું ખવડાવ ને પણ તારાનું ક્લોઝઅપ એક વાર અવશ્ય ખરો. જે મારો અનુભવ છે ભાઈઓ. જય ગૌ માતા, જય ગૌ માતા. ફટાફટ ફાર્મ ધોઈ દઈએ મસ્ત મજાનું. તો ભાઈ ફાર્મ ચકાચક ધોઈ દીધું છે, ગાયને નવડાવી દીધી છે, ચકાચક કરી દીધું છે. તો આ વ્લોગ આજે આટલો. કાલે નવા વ્લોગમાં મળીશું. આજે આપણે 22-23 મિનિટનો વ્લોગ મૂક્યો છે. કેવું રહે પછી તમે 2 દિવસ પછી તમને જાણ કરીશ. કોકરેજને બધીને ખુલ્લી કરી દીધી છે. તો મળીએ મિત્રો નવા વ્લોગમાં. જય ગૌ માતા, જય ગોપાલ.